सूरत की स्ट्रीट पर है एक ऐसा स्पॉट जहां पर आपको 15 प्लस वैरायटी की दाबेली सर्व की जाती है। जी हाँ, मैं बात कर रहा हूँ जय भवानी कच्ची दाबेली की। यहाँ पर हर एक दाबेली का अपना यूनिक टेस्ट है, फ्रॉम चीज बटर दाबेली टू गार्लिक बटर दाबेली, यानी एक ही जगह पर आपको टेस्ट का 15 कॉम्बिनेशन ट्राई करने को मिलेगा। तो चलिए आपको विजिट करवाते हैं सूरत की यूनिक दाबेली स्पॉट को। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पे नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूलेगा, और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। बस मजाમાં સર મારું નામ છે મુકેશભાઈ ઠક્કર। જય ભવાની કચ્છી દાણાવાળી દાબેલીના નામથી છે। આ આપણી પ્યોર ખજૂર ગોળની આ ચટણી છે। આપણી લસણની ગાર્લિક ચટણી, મસાલા દાણા જે કચ્છી દાબેલીમાં જશે। આ આવશે આપણા કાંદા, આ આપણો કચ્છી દાબેલીનો મસાલો, હોમમેડ, બધું આપણું હોમમેડ છે સર। જી જી તમે મને આપો 50 વાળી મને આપી દો, 10 પછી નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે। આ આપણી રેગ્યુલર કચ્છી દાણાવાળી દાબેલી રેડી છે ભાઈ। આ આપણી ગોટાલા દાબેલી રેડી થાય છે હવે। અમૂલ બટર આવશે, અમૂલ ચીઝ આવશે, નહીં અલગ રહેશે, ઓસમ ટેસ્ટ રહેશે સર। પહેલાં દાબેલી આપણી બટરમાં ફ્રાય થશે, સિઝન આવ્યું, હવે માયો બર્ગર આવશે। બટરમાં આપણી ગાર્લિક ચટણી ફ્રાય થશે અને ઉપરની જે સ્ટફિંગ આવશે। આ આપણી ગોટાલા દાબેલી રેડી। આ આપણી ગોટાલા દાબેલી રેડી સર। હવે આપણે ગાર્લિક મસાલા પાઉં બનાવીએ છીએ। બટર આવશે, એમાં આપણી ગાર્લિક ચટણી ફ્રાય થશે બટરમાં। ગોટાલા દાબેલીમાં બટરમાં ગાર્લિક ચટણી ફ્રાય થશે, કાંદા આવશે, દાણા આવશે, આ ગાર્લિક ચટણી આવશે બહીના પછી સ્ટફિંગમાં। આપણું છે બટર ગાર્લિક મસાલા પાઉં। ને લગભગ એના ગુલાબ સિંગ તેલમાં દાબેલી બનાવી છે, પછી ગોટાલા દાબેલી બનાવી છે, ને ગાર્લિક મસાલા પાઉં બનાવ્યું છે। નિશાલ સર્કલથી ગેલેક્સી સર્કલની વચ્ચે આપણો ટેમ્પો લાગે છે, નિશાલ સેન્ટરની સામે, જય ભવાની કચ્છી દાણાવાળી દાબેલીના નામથી। ટાઈમિંગ છે આપણો બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે।